હેલો વેલકમ એવરીવન. ધોરણ 12 પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતનો આ 14મો વિડિયો છે અને આ 14મા વિડિયોની અંદર આપણે ટોપિક નંબર 3.14 વિટસ્ટન બ્રિજ ડિસ્કસ કરીશું. બેઝિકલી નામ થોડું ઓકવર્ડ લાગ્યું હશે તમને લોકોને, પરંતુ આ એક પરિપથ છે. ધીસ ઇઝ અ સર્કિટ. આ સર્કિટ છે કે જેને ડેવલપ ચાર્લ્સ વિટસ્ટન નામના વૈજ્ઞાનિકે આ પરિપથને ડેવલપ કર્યું હતું, વિકસાવ્યું હતું. એટલા માટે આ પરિપથનું નામ વિટસ્ટન બ્રિજ રાખવામાં આવેલું છે. સો લેટ્સ ડિસ્કસ કે આની અંદર શું છે. ઓકે, સો વિટસ્ટન બ્રિજની જ્યારે વાતો કરવામાં આવે તો એનો ઉપયોગ સૌપ્રથમ જાણવા લાયક છે. એકચ્યુઅલીમાં તમને છે ને સ્કૂલની અંદર આના રિલેટેડ એક્સપેરિમેન્ટ પણ કરવામાં આવશે, એટલે તમને વધારે પ્રેક્ટિકલ મતલબ નોલેજ એ વખતે આપવામાં આવશે તમને, ત્યારે વધારે પ્રેક્ટિકલી ખબર પડશે તમને કે ભાઈ એકચ્યુઅલી આનો ઉપયોગ શું છે. વિટસ્ટન બ્રિજની મદદથી આપ અજ્ઞાત અવરોધ શોધી શકો છો. બેઝિકલી શું હોય કે વિટસ્ટન બ્રિજ પરિપથમાં મતલબ જે ચાર્લ્સ વિટસ્ટને ડેવલપ કર્યો હતો એની અંદર એમણે 4 અવરોધ ભુજાઓ લીધી હતી. મતલબ 4 ભુજાઓ લીધી હતી અને એ ભુજાઓની અંદર 4 અવરોધો જોડેતા. માન લો કે આ બિંદુ છે A, B, C, D. આ A, B, C, D 4 બિંદુઓ છે મતલબ, અને આ AB, BC, CD અને AD એવી 4 ભુજાઓ છે જેની અંદર અવરોધો મૂક્યા છે, એટલા માટે અવરોધો ભુજાઓ બી કહી શકો તમે. માન લો કે આ અવરોધ છે R1, એ રીતે માન લો આ છે R2, આ છે R3 અને આ છે R4. રેન્ડમલી નામકરણ તમે કોઈ બી પ્રકારે કરી શકો છો. એમાં મતલબ એવું નથી કે મતલબ કદાચ બુકમાં જોશો તો કદાચ હોઈ શકે કે R1 અહીં હોય, મતલબ R1 અહીં, પછી અહીં R4 હોય, R2 અલગ જગ્યાએ હોય. એ મતલબ તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો છો. ઓકે, સો સૌપ્રથમ સર્કિટનું અરેન્જમેન્ટ એમણે કેવી રીતે કર્યું તો 4 અવરોધ ભુજાઓ લીધી, એમાં 2 બિંદુઓ A અને C વચ્ચે તેમણે બેટરી જોઈન કરી અને સાથે કંટ્રોલ કરવા માટે કળ તો મૂકી દેવાય, રાઈટ. એટલે માન લો કે આ જે બેટરી આપણે જોઈન્ટ કરીએ છીએ, રાઈટ, એ એપ્સિલોન વોલ્ટ વાળી છે અને કળ તો મતલબ કે સિમ્બોલથી આપણે દર્શાવી શકીએ છીએ. અચ્છા, એટલે ફર્સ્ટ થિંગ A અને C વચ્ચે, કારણ કે આપણે A અને C વચ્ચે બેટરીને જોડીએ છીએ એટલે AC ને બેટરી આર્મ કહેવામાં આવે છે, મતલબ બેટરી ભુજા, રાઈટ. બેટરી ભુજ તમે જે રીતે મતલબ કેવું હોય એ રીતે કહી શકાય, પણ ઇંગ્લિશ નામ છે ને ઇંગ્લિશ, હા મતલબ ઇંગ્લિશ પ્રમાણે નામ આપવામાં આવ્યું છે અને ગુજરાતીમાં બી તમારે આ રીતે જ એને મોઢે કરવાનું છે, સોરી, એટલે આ રીતે જ તમારે કન્સિડર કરવાનું છે. સો AC ને બેટરી આર્મ કહેવામાં આવે છે. ઓકે, B અને D વચ્ચે મતલબ સેન્ટ્રલ બ્રાન્ચની અંદર તેમણે ગેલામીટર જોઈન કર્યો હતો, રાઈટ. આ એમની મતલબ આ રીતે વિટસ્ટન સાયન્ટિસ્ટે સર્કિટ અરેન્જમેન્ટ કર્યું હતું. ઓકે, સો હવે આનું કાર્ય ભણીએ. મતલબ આ તો રચના હતી કે મતલબ આની અંદર કઈ કઈ વસ્તુ છે. હવે આ કામ કેવી રીતે કરે તો બેઝિકલી વિટસ્ટન બ્રિજની મદદથી મેં તમને જેવું રીતે સ્ટાર્ટિંગમાં કીધું, અજ્ઞાત અવરોધ શોધી શકાય. એમાં હોય શું તો કે તમારી પાસે 4 અવરોધ હોય, એ 4 માંથી તમને જો 3 ખબર હોય તો આપ ચોથો શોધી શકો છો. કેવી રીતે તો કે માન લો આ બેટરીની અંદરથી I પ્રવાહ વહે છે, રાઈટ. તો બેટરીની અંદરથી માન લો કે I પ્રવાહ વહે અને R1 ની અંદર I1 પ્રવાહ જાય અને આ R2 ની અંદર I2 પ્રવાહ જાય. કોક કહેશે સર આ I2 બરાબર I માઇનસ I1 ના થાય? હા બરાબર છે, પણ અત્યારે તમે એવું માન લો કે ભાઈ R1 માંથી I1 જાય છે ને R2 માંથી I2 જાય છે. સો બેઝિકલી શું હોય કે આ સર્કિટ મતલબ R1, R2, R3, R4 આ બધાનું અરેન્જમેન્ટ, મતલબ આ બધાની વેલ્યુઝ જેમ કીધું એ તમારે મતલબ જેમ મેં તમને કીધું એ પ્રમાણે 4 માંથી 3 તમને ખબર હોય અને ચોથો શોધવાનો હોય, તો તમને જે 3 અવરોધોનું મૂલ્ય ખબર છે એ એવી રીતે સિલેક્ટ કરવામાં આવે કે જેથી કરીને સેન્ટ્રલ બ્રાન્ચમાંથી મતલબ ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ વહે નહીં. બી કેરફુલ, ફરી એકવાર લાઈન બોલું છું.
R1 R2 R3 R4 પૈકી આ ત્રણ અવરોધોના મૂલ્ય આપણને ખબર હોય અને એ ત્રણ અવરોધોના મૂલ્યો એવી રીતે રાખવામાં આવે કે જેથી કરીને ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય. જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમે વિટસ્ટન બ્રિજને સંતુલન સ્થિતિમાં છે તેમ કહી શકો. રાઈટ? એટલે વિટસ્ટન બ્રિજની મહત્વની સ્થિતિ કઈ? સંતુલન સ્થિતિ. હવે આ સંતુલન સ્થિતિ એટલે શું? એવી સ્થિતિ કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય. બેઝિકલી મારે બોલવાનું બહુ ઓછું છે આ ટોપિકની અંદર. રાઈટ? બેઝિક સિમ્પલ કોન્સેપ્ટ છે. રાઈટ? એમણે જે પ્રોસેસ કરી હતી એ હું ખાલી કન્વે કરું છું. સો I1 આવતો હોય તો ઓબ્વિયસલી અહીંથી I1 જાય, પણ અહીંથી કોઈ કરંટનો મતલબ અહીંથી કોઈ કરંટ જવા નથી, વિદ્યુત પ્રવાહ, તો બધું I1 અહીં જતો રહે. અને આ જ રીતે I2 અહીંથી તો કશું આવતું નહીં, I2 ને I2 જ અહીં આગળ બહાર નીકળી જાય. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ભાઈ I1 I2 મતલબ અહીંથી I તૂટીને I1 I2 થયા હતા તો પાછા I1 I2 ભેગા થઈને I થઈ જશે. સિમ્પલ. આ સર્કિટ અને તેની અંદર મેં વિદ્યુત પ્રવાહ કેવી રીતે વહે એની મતલબ એને એક્સપ્લેન કરી દીધું છે મેં તમને. અચ્છા, તો હવે કરવાનું શું? બેઝિકલી છે ને તમે ફર્સ્ટ લાઈન વાંચશો ને આ ટોપિકની અંદર તો તમને એવું બી લખ્યું છે કે ભાઈ કિર્ચોફના નિયમોનો એક પ્રકારનો ઉપયોગ છે વિટસ્ટન બ્રિજ. હા, કેમ? કારણ કે આની અંદર આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ છીએ. લેટ્સ સી હાઉ. હવે આપણે આ ચાર અજ્ઞાતમાંથી મતલબ ચાર અવરોધોમાંથી એક જે અજ્ઞાત છે એને શોધવાનું છે. તો કેવી રીતે શોધી શકાય? તો કિર્ચોફનો નિયમ એપ્લાય કરવાનો. લેટ્સ સી. હા, બીજી એક વસ્તુ ભૂલી ગયો હું તમને કહેવાનું, સોરી. એસી ને બેટરી આમ કહેવામાં આવે અને આ બીડી જે બ્રાન્ચ છે મતલબ બીડી ની વચ્ચે બી અને ડી બિંદુઓ વચ્ચે આપણે ગેલ્વેનોમીટર જોડીએ છે એટલા માટે એને ગેલ્વેનોમીટર આમ કહેવામાં આવે છે. ગેલ્વેનોમીટર આમ કહેવામાં આવે છે. સિમ્પલ. અચ્છા, તો સૌપ્રથમ એ બી ડી એ ભાઈ ABDA લૂપમાં કિર્ચોફનો નિયમ લગાડીએ. પણ કિર્ચોફનો નિયમ લગાડવો હોય તો તમને ખબર જ હોવી જોઈએ કે તમારે પ્લસ માઇનસ ની નિશાની મૂકીને રાખવી જોઈએ. શું પ્રવાહ એન્ટર થાય છે તો આ પ્લસ, આ માઇનસ, આમ એન્ટર થાય છે તો આ પ્લસ થશે અને આ માઇનસ થશે. સો લેટ્સ સી. ABDA, ચલો A થી B જઈશું તો પ્લસ થી માઇનસ એટલે માઇનસ I1 into R1. રાઈટ? વોલ્ટેજ લખવાનો હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલા માટે. આગળ વધે તો ગેલ્વેનોમીટરમાંથી કઈ પ્રવાહ વહેતો નથી એટલે કઈ કામનું નહીં. પછી આગળ જઈશું એટલે માઇનસ થી પ્લસ એટલે પ્લસ I2 into R2. પાછા ઘરે આવી ગયા એટલે ઇઝ ઇક્વલ ટુ 0 કહી શકાય. તો તમે એવું કહી શકો મતલબ અને સાદું રૂપ આપશો તો થોડુંક સારું દેખાશે. I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2. મતલબ આને પેપર લઈ ગયો છું એવું માની લો આપ. રાઈટ? તો માની લો આ સમીકરણ નંબર 1 છે. સિમ્પલ. એક સ્ટેપ આગળ વધીશું. મતલબ જે તે આ પરિપથની અંદર એપ્લાય કર્યું એ તે આ પરિપથની અંદર એપ્લાય કરીશું. તમને ખબર જ છે કે કઈ દિશામાં ફરવું એ ફિક્સ નથી. એ તમે કોઈ બી દિશામાં ફરશો આન્સર તો કિર્ચોફનો નિયમ તમને સેમ જ આપશે. અચ્છા, તો BCD B. હવે આ લૂપની અંદર કિર્ચોફનો બીજો નિયમ લગાડતા તો આપણને શું મળે? જુઓ ધ્યાનથી. આ એન્ટર થાય એટલે આ પ્લસ છે, માઇનસ છે, અને આ એન્ટર થાય એટલે આ પ્લસ થશે અને આ માઇનસ થશે. તો આમથી આમ જઈશું એટલે પ્લસ થી માઇનસ એટલે માઇનસ, જ્યાં અટકો એ નિશાની. રાઈટ? સો I1 into R3. પછી આગળ વધીશું એટલે માઇનસ થી પ્લસ એટલે પ્લસ I2 into R4 is equal to 0. થોડુંક સાદું રૂપ આપીશું, સારું લાગશે. તો I1 R3 બે ભાવ લઈ લઈએ is equal to I2 into R4 કહેવાય. સિમ્પલ. મેં જાણી જોઈને તમે જોશો ને ધ્યાનથી, I1 ને એક સાઈડ રાખેલા છે અને I2 ને બીજી સાઈડ રાખેલા છે. તો આવું કરવાથી શું થાય? બેઝિકલી આ બંનેનો હવે ગુણોત્તર લઈ લો. યાદ રાખો આ કઈ પરિસ્થિતિ છે? સંતુલન પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિની અંદર મતલબ આ સ્થિતિની અંદર ઇંગ્લિશમાં આને બેલેન્સ્ડ કન્ડિશન કહેવાય. રાઈટ? અમુક વાર છે ને પ્રશ્ન જ્યારે પૂછે છે લોકો તો આ શબ્દો વાપરી લે છે એટલે કન્ફ્યુઝ ના થતા. તો આવી બેલેન્સ કન્ડિશનમાં સંતુલન સ્થિતિમાં કોઈ પ્રવાહ વહેતો નથી ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે. માની લો આપણે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ. મતલબ ડાબી બાજુ ભાગ્યા ડાબી બાજુ અને જમણી બાજુ ભાગ્યા જમણી બાજુ. એવું કરીએ તો શું મળે આપણને? I1 R1 ના છેદમાં બીજા ઇક્વેશનની ડાબી બાજુ અને જમણી બાજુ I2 R2 છે આની અને પેલાની છે I2 R4. આવું કરવાથી ખબર પડે કે I1 I2 I2 કેન્સલ થઈ જાય. સીધી વસ્તુ છે. R1 upon R3 is equal to R2 upon R4. ધ્યાનથી જુઓ, R1 અને R3, R1 આવી રહ્યો, R3 આવી રહ્યો. R1 upon R3 બરાબર
R2/R4 થાય. નોર્મલી દરેક બુકની અંદર આવું જ આપેલું હોય, પણ હું નોર્મલી સ્ટુડન્ટ્સને એવું કહું છું કે આપ આ રીતે રટ્ટો ના મારતા. તમારે મોઢે જ કરવું હોય, મતલબ તમને તમારે ચેક જ કરવું હોય, રાઈટ? કારણ કે તમારે ચેક કરવાના આવશે. વિટસ્ટન બ્રિજની તમને આવી સર્કિટ દેખાય એટલે તમે એકદમ ફોર્મમાં નહીં જવાનું કે ભાઈ ના વિટસ્ટન બ્રિજ છે એટલે તો સંતુલન અવસ્થામાં હશે. એવું ના હોય ભાઈ. વિટસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં ક્યારે કહેવાય કે જ્યારે આ પરિસ્થિતિ સેટિસ્ફાય થાય, રાઈટ? તો એની માટે તમારે કેવી રીતે ચેક કરવાનું? તો હા, તમે તમારી ચોઈસ છે, તમે કેવી રીતે મોડે કરો છો, પણ સૂત્ર અનુસાર R1/R3 = R2/R4. અહીં આ બંનેને અવરોધોનો ગુણોત્તર બરાબર આ બંને અવરોધોનો ગુણોત્તર થવો છે. એના કરતા સારી મેથડ શું છે? આ R4 ને આમ લઈ લો. સો R1 × R4 = R2 × R3, એટલે કે સામસામી વાળાનો ગુણોત્તર, સામસામી અવરોધો જે હોય એનો ગુણાકાર, સોરી, R1 × R4 નો ગુણાકાર જે મળે, જો એ જ ગુણાકાર R2 × R3 હોય તો તમે એવું કહી શકો કે ભાઈ આપેલ વિટસ્ટન બ્રિજ એ સંતુલન સ્થિતિમાં છે અને ત્યારે જ અહીંથી કોઈ પ્રવાહ વહેશે નહીં. જો સંતુલન સ્થિતિમાં ના હોય તો સર એકચ્યુઅલીમાં જો ના હોય તો તમારે નોર્મલ કિર્ચોફના નિયમ અનુસાર I1 અહીંથી કાઢ્યો તો અહીંથી કોઈ પ્રવાહ કાઢી લેવાનો. માન લો કે અહીંથી IG ગયો તો અહીંથી કેટલું થશે? I1 - IG, રાઈટ? એ રીતે તમે કરી શકો છો ડીલ. હવે એક સમ બી છે સ્વાધ્યાયનો, જે આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયેલો છે, રાઈટ? હાલાકી આના પછી એક્ઝેક્ટ એવો જ સમ છે જેની હું વાત કરી રહ્યો છું. એનીવેઝ, પણ આ એનો સિદ્ધાંત છે બેઝિકલી. R1 × R4 = R2 × R3. ઉપયોગ શું એડવાન્ટેજ છે એનો? જો તમને ડાયરેક્ટ ખબર પડે, આ 4 માંથી 3 ખબર હોય તો ચોથો મળી જાય કે નહીં? બસ આ જ આનો ઉપયોગ છે. આને કહેવાય વિટસ્ટન બ્રિજ. વેરી ઇઝી ટોપિક, કશું છે નહીં. સર્કિટ યાદ રાખવાની, ભુજાઓ કઈ ભુજાને શું કહેવામાં આવે છે એવું યાદ રાખવાનું, ક્યાં આગળ શું જોઈન કરવું એ પણ યાદ રાખવાનું, રાઈટ? હોપ સો ધી કોન્સેપ્ટ ઇઝ ક્લિયર. ના ખ્યાલ આવ્યો હોય તો ફરીથી રિવાઇન્ડ કરી લો ફટાફટ. યુ વિલ ડેફિનેટલી ગેટ ધી લોજિક, રાઈટ? સો કન્ટેન્ટ શું લખવાનું છે ઓલરેડી ત્યાં લખેલો છે. લેટ્સ રાઇટ ઇટ, લખી નાખો ફટાફટ. ઓકે સ્ટુડન્ટ્સ, અહીં આગળ જોશો એટલે તમને ખબર પડશે કે અહીં આગળ વિટસ્ટન બ્રિજ એટલે શું, એવો ક્વેશ્ચન છે અને તેનો સિદ્ધાંત સમજાવો. 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન, NS પ્રશ્ન છે. ધ્યાનથી જોજો. સ્ટાર્ટિંગમાં વ્યાખ્યા આપેલી છે, મેં તમને કીધું એ પ્રમાણે 1843 ચાર્લ્સ વિટસ્ટન નામના સાયન્ટિસ્ટ. ત્યારબાદ આ સર્કિટ ડ્રો કરેલી છે, એને સમજાય છે આ બ્લેક કલરની માર્કરથી. અને ત્યારબાદ એનું કાર્ય, 4 માંથી 3 ખબર હોય, વાંચશો એટલે 110%. ભાઈ તમારી નોર્મલ ટેકનિક આ રીતની જ હોવી જોઈએ. સૌપ્રથમ હું સમજાવું એવું સમજી લેવાનું, ત્યારબાદ તમે આ લખશો તો ડાયરેક્ટ ઉતારા નહીં કરવાના. અન્ડરસ્ટેન્ડ વાઇલ રાઇટિંગ, રાઈટ? તો તમે સહેલાઈથી એ ટોપિકને પોતાના શબ્દોમાં આપી પોતાના શબ્દોમાં પણ લખી શકશો, રાઈટ? સો ફટાફટ નોંધી લો આ વસ્તુ, રાઈટ? જલ્દી. ઓકે, હવે નેક્સ્ટ પાર્ટ છે. નેક્સ્ટ પાર્ટ બેઝિકલી એના રિલેટેડ સમ છે, જે ઉદાહરણ નંબર 3.8 છે. આના જેવો જ બેઠો ઉદાહરણ સ્વાધ્યાયમાં એક દાખલો આપણે કર્યો હતો. ઇનફેક્ટ મેં તમને જાતે કરવા માટે કીધો હતો, જે આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને જ કર્યું હતું, રાઈટ? એના જેવું છે, પણ બેઝિકલી મેં એ વખતે બી કીધું હતું કે ભાઈ આને વિટસ્ટન બ્રિજ નામક સર્કિટ કહેવામાં આવે છે. હાલાકી ખ્યાલ નહીં તમને યાદ છે કે નહીં, ફરી એકવાર એ વિડીયો જોજો, તમને ખ્યાલ આવી જશે. કયો સમ હતો હું તમને છેલ્લે કહું છું, રાઈટ? ઓકે, સો ઉદાહરણ નંબર 3.8. વિટસ્ટન બ્રિજની 4 ભુજાઓ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર નીચે મુજબ અવરોધો ધરાવે છે. AB માં 100 ઓહ્મ છે, એટલે આ રીતે સર્કિટ તમને આપેલી છે આમ તો, બટ ઇન કેસ ના આપી હોય, ખાલી આટલો ડેટા આપ્યો હોય તો બી આપણા માટે ઇનફ છે. તો જો AB વચ્ચે 100 ઓહ્મ, ત્યારબાદ BC વચ્ચે 10 ઓહ્મ, ત્યારબાદ CD વચ્ચે 5 ઓહ્મ અને DA વચ્ચે 60 ઓહ્મ. તદુપરાંત 15 ઓહ્મ અવરોધ ધરાવતું ગેલોમીટર B અને D વચ્ચે જોડેલ છે. ગેલોમીટરનો અવરોધ હોય જ, રાઈટ? 15 ઓહ્મ છે. જ્યારે AC ને સમાંતર સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ જેટલો જાળવી રાખવામાં આવે, 10 વોલ્ટનો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીએ તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શોધીને બતાવો. બેઝિકલી હવે ટેક્સ્ટ બુકની અંદર છે ને, એ લોકોએ પ્રવાહ કેવી રીતે વહેંચાય છે એ આપેલું છે.
ઇન કેસ ના આપેલું હોય તો બી તમે તમારી રીતે અને એડજસ્ટ કરીને લખી શકો છો. કે રીતે સમજાવજો. આપણે હમણાં જ કર્યું, મતલબ ડેફિનેટલી ધન છેડો ઋણ છેડો, ધનમાંથી પ્રવાહ નીકળે. માન લો કે આઈ પ્રવાહ નીકળે છે, ધ્યાનથી ફોકસ કરજો ભાઈ. આઈ પ્રવાહ નીકળે એટલે માની લો કે ભાઈ અહીંથી જાય છે પ્રવાહ I1 અને અહીંથી જાય છે પ્રવાહ I2, રાઈટ? સિમ્પલ. તો સૌપ્રથમ તો મતલબ સ્ટુડન્ટ્સને એવું શીખવાડવામાં આવે, મતલબ હું એવું શીખવાડું કે પહેલા જુઓ કે આ વિટસ્ટન બ્રિજ સર્કિટ છે કે નહીં. તો વિટસ્ટન બ્રિજ સર્કિટ થવા માટે કઈ કઈ કન્ડિશન્સ છે? તો કે એની પાસે 4 અવરોધ હોવા જોઈએ. 1 2 3 4 છે. હવે એમાંથી સેન્ટ્રલ બ્રાન્ચ હોય ને, મતલબ કોઈ બી એક વિકર્ણ, બેઝિકલી તમે આ ચતુષ્કોણ માની શકો, એના કોઈ બી એક વિકર્ણ પર ગેલ્વેનોમીટર જોઈન કરેલો હોવો જોઈએ અને બીજા વિકર્ણની મતલબ વચ્ચે તમારે બેટરી જોઈન કરી લેવી હોય છે. હા, ગેલ્વેનોમીટર આમ બી છે અને બેટરી આમ પણ છે. એકવાર ખબર પડી કે વિટસ્ટન બ્રિજ છે એટલે ખુશ થઈને ડાયરેક્ટલી ભાઈ એમાંથી સર કોઈ પ્રવાહ વહેશે નહીં, ખતમ, એવું ના હોય. એકવાર ખબર પડી જાય કે વિટસ્ટન બ્રિજ પરિપથ છે, ત્યારબાદ આપણે એવું ચેક કરવાનું કે શું આ વિટસ્ટન બ્રિજ બેલેન્સ ધ કન્ડિશન, સંતુલન સ્થિતિમાં છે કે નહીં. કેવી રીતે ચેક કરાય? તો કે સર પેલા હમણાં ફોર્મ્યુલા કરી દે આપણે, R1 upon A upon this is equal to, એવું નહીં. શું હતું આપણે છેલ્લે કેવી રીતે મતલબ મેથડ શીખ્યા હતા? સામસામીના ગુણાકાર જોઈ લેવાના. ગુણાકાર તો જો 100 ગુણ્યા 5 500 અને 60 ગુણ્યા 10 600, બટ ઇટ્સ નોટ ઇક્વલ. જ્યારે બંને સમાન ન હોય એટલે સમજી જવાનું આ પરિપથ સંતુલન સ્થિતિમાં નથી. એનો મતલબ એવો કે સોલ્વ ના થાય? નો. એનો મતલબ એવો કે એ પેલી ટેકનિકથી સોલ્વ નહીં થાય. તો કેવી રીતે ટેકનિકથી સોલ્વ કરી શકાય? સિમ્પલ. I1 આવતો હોય, માની લો હવે તો ગેલોમીટરમાંથી પ્રવાહ વહેશે. માની લો ગેલોમીટરમાંથી I સફિક્સ G, G ફોર ગેલોમીટર, IG જેટલો પ્રવાહ વહેતો હોય તો ખબર પડે કે ભાઈ IG જેટલો જાય, I1 આવતો તો IG ગતો રહ્યો, તો અહીંથી કેટલો નીકળવો જોઈએ? I1 માઇનસ IG. હજુ ધ્યાનથી જોશો, IG આવે છે, I2 આવે છે, IG આવે છે, I2 આવે છે, એટલે આ જંકશન ઉપર ભેગા થાય તો અહીંથી બહાર નીકળીને I2 વત્તા IG બની જાય. આવી જ વસ્તુ બુકની અંદર આપેલી છે, રાઈટ? તમારા માટે ઈઝી વસ્તુ છે. મતલબ ઇન કેસ તમને ના ખબર પડી હોય તો, મતલબ ઇન કેસ ના આપ્યું હોય એ પ્રવાહની વહેંચણી, તો તમે આ રીતે કરી શકો છો. ઈઝી છે, કન્ફ્યુઝ થવાની જરૂર બિલકુલ નથી બી તમારે, રાઈટ? સો હા, હવે કિર્ચોફના નિયમ એપ્લાય કરવાનો થશે જ, રાઈટ? બીજો કોઈ રસ્તો છે નહીં એની અંદર. તો પ્લસ માઇનસની નિશાની પહેલેથી મૂકી દઉં છું. જો માન લો આ પ્લસ છે, આ માઇનસ છે, પ્લસ છે, માઇનસ છે, ઓકે ભાઈ આ એન્ટર થાય છે પ્લસ એટલે માઇનસ. હું એવી રીતે જ મૂકું છું, આ પ્લસ ને આ માઇનસ. ગેલોમીટરમાં એન્ટર થાય છે એટલે આ પ્લસ અને માઇનસ. લેટ્સ સ્ટાર્ટ, રાઈટ? ફટાફટ શરૂ કરી દઈએ ભાઈ. તમારો એક એડવાન્ટેજ રહેશે કે મેં તમને જે પેલો હોમવર્ક આપ્યો હતો, તમે કદાચ આ મારી ટેકનિક જોશો અપ્લાય કરવાની તો એ બી સોલ્વ કરી શકશો. હાલાકી તમે બધાએ સોલ્વ કરી દીધો છે, મને મોકલ્યો બી છે ઘણા બધા, એટલે મને ખ્યાલ છે, રાઈટ? સો યા, ઇન કેસ યુ આર નોટ મતલબ અન્ડરસ્ટુડ ધેટ થિંગ, તમે અહીંથી સમજી શકો છો. લેટ્સ ગો ફોર ઇટ. સો પ્રથમ માન લો BDAB પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. લેટ્સ સી કેવી રીતે કરી શકાય ભાઈ. જો ફટાફટ BDAB, સો ભાઈ પ્લસ થી માઇનસ, માઇનસ પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે 15 ગુણ્યા IG, 15 IG, રાઈટ? વધારે ખેંચ નહીં કરવાનું. એકવાર આવડી જતું હોય તો ફટાફટ ફ્લોમાં જવા દેવાનું. ત્યાંથી જવાનું માઇનસ થી પ્લસ એટલે પ્લસ પ્રવાહ ગુણ્યા અવરોધ 60 I2. સિમ્પલ. આગળ જઈશું એટલે પ્લસ થી માઇનસ એટલે માઇનસ 100 I1 બરાબર પાછા ઘેર આવી ગયા એટલે 0, રાઈટ? ઓકે, થોડુંક એડજસ્ટ કરી લેવાનું. મતલબ આપણે એવું એડજસ્ટ કરવું હોય, I1 I2 અને IG એ ફોર્મ્યુલા લખી દેવાનું, ચાલે. અને દરેકે દરેક તમે જોશો ધ્યાનથી, દરેકે દરેક 5 થી ભાગી શકાય તેમ છે, તે બી કરી નાખવાનું. જેટલું સાદું રૂપ અપાય એટલું તમારે પછી સહેલાઈથી કરી શકશો, મતલબ પછી ઈઝી રહેશે. સો હા, અને પહેલા I1 લખું છું એમ, તો માઇનસ 100 I1, થોડુંક શાંતિથી સ્ટેપ કરું છું કારણ કે આન્સર થોડો ઓકવર્ડ એક્સપેક્ટેડ છે. સો માઇનસ 15 IG
ઇઝ ઇક્વલ ટુ 0 i1 i2 અને ig આ ઓર્ડરમાં રાખ્યું છે મેં. ઓકે, હવે દરેકે દરેક 5 થી ભાગી શકાય તેમ છે. સો આને 5 થી ભાગીશું એટલે 20 મળશે, તો -20 i1 વત્તા 12 પંચા 60 એટલે 12 i2 માઇનસ 3ig ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ? હા, આનાથી વિશેષ તો કાંઈ કરી શકાય એવું નથી. ભલે માઇનસ પ્લસ માઇનસ હોય એની કોઈ ટેન્શન ના લેજો, એને પછી છેલ્લે એડજસ્ટ કરી લઈશું. જોઈશું આપણે કે કેવી રીતે આગળ વધાય. રાઈટ? સો માન લો આ સમીકરણ નંબર 1 છે. રાઈટ? नेक्स्ट बीजो परिपथ લઈએ. ચલો ભાઈ આનું કામ થઈ ગયું, આપણે મતલબ इसको સોલ્વ कर दिया हमने. હવે આની વારી છે, તો આમાં બી તમે કોઈ બી ઓર્ડર મતલબ બી સી ડી બી, લેટ્સ સી બી સી ડી બી પરિપથમાં મતલબ લૂપમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડો. તમારે આખું લખવાનું. રાઈટ? ચલો લેટ્સ સ્ટાર્ટ. સો પ્લસ થી માइनस, ध्यान से देखना भाई. हाँ, प्लस થી માइनस એટલે માइनस प्रवाह किलो છે i1 માइनस ig એટલે 10 ગુણ્યા i1 માइनस ig. આગળ વધીશું એટલે માइनस થી પ્લસ એટલે પ્લસ 5 ગુણ્યા i2 પ્લસ ig. થોડો ઓર આગળ વધીશું એટલે માइनस થી પ્લસ એટલે પ્લસ 15 ig ઇઝ ઇક્વલ ટુ 0. બી ઉપર પાછા આવી ગયા ભાઈ આપણે. તો યા જો ભાઈ સાદુરૂપ મતલબ ગુણી નાખો અંદર. સો -10 i1 माइनस माइनस प्लस 10 ig प्लस 5 i2 प्लस 5 ig प्लस 15 ig इज इक्वल टू 0. ધ્યાનથી જુઓ આપણી પાસે ig કેટલા ભેગા થાય છે, કારણ કે બહુ બધા ig કે દેખાય મને. સો હા, સૌપ્રથમ i1 લખીએ એટલે 10 -10 i1, મેં ભૂલ નહીં કરી, માइनस माइनस प्लस થઈ ગયું. हाँ, मैंने ऑलमोस्ट सही लिखा है. ओके, थोड़ा डन. सो -i1 i2 વાળું છે પ્લસ 5 i2 વાળી એક જ પદ છે. આગળ વધીશું એટલે 10 વત્તા 5 15, 15 વત્તા 15 એટલે 30 વત્તા 30 ig બરાબર 0 થાય. ફરીથી તમે જોઈ શકો છો કે દરેકે દરેક 5 થી ભાગી શકાય તેમ છે. સો લેટ્સ ડુ ઇટ. તો આ શું થશે? -2i1 પ્લસ i2 પ્લસ 6ig બરાબર 0. ભાઈ આ જે સમીકરણ બન્યું એને રેડી કરી રાખો ભાઈ. સમીકરણ નંબર 2. ધ્યાનથી જોજો, કશું કંઈક એડજસ્ટમેન્ટ થાય એવું હોય તો સારું છે આપણી વસ્તુ. ધ્યાનથી જોજો તો આ 2i1 છે મતલબ -2i1 છે, -20i1 છે, એટલે કંઈક 10 થી ગુણીને એડજસ્ટ કરી શકાય છે આપણાથી. ફ્યુચરમાં આપણા માટે સહેલાઈ રહે, મતલબ સહેલાઈથી કામ કરી શકાય એટલા માટે. એની મેં બધું ત્રીજું સમીકરણ લાવવું પડશે. કેમ ત્રીજું? તો કે આપણી પાસે કેટલી વસ્તુ નથી ખબર આપણને. તો જો i1 i2 અને ig ત્રણ વસ્તુ નહીં ખબર, એટલે એટલીસ્ટ તમારી પાસે 3 સમીકરણ હોવા જોઈએ. હાલાકી તમારે શોધવાનો ખાલી ig જ છે. સો હા, જો કેવી રીતે કરી શકાય. બીજું એક ટેકનિક છે કે જ્યારે તમે એપ્લાય કરતા તમે બેટરી આપી તો બેટરી છે તમે બેટરીને બી ઇન્વોલ્વ કરી દો. સો બેટરીને ઇન્વોલ્વ કરવાની કોઈ બી ટેકનિક છે, મતલબ તમે ઉપરથી બી આમ એપ્લાય કરી શકો. a b c m n a ચાલે, a d c m n a એ બી ચાલે. રાઈટ? યોર ચોઇસ. તમે શું કરો છો મતલબ એ તમારી પ્યોરલી તમારી ચોઇસ છે ભાઈ. સો લેટ્સ સી a d c m n a આમાં એપ્લાય કરીએ. સો લૂપ લઈએ છે a d c. ઓકે, a d c m n a. રાઈટ? આ પરિપથની અંદર કિર્ચોફનો નિયમ બીજો નિયમ અપ્લાય કરીશું આપણે. જો ફાસ્ટ ભાઈ પ્લસ થી માઇનસ એટલે માઇનસ i2 છે એટલે 60 i2. રાઈટ? આગળ વધીશું એટલે પ્લસ થી માઇનસ એટલે માઇનસ 5 ગુણ્યા i2 પ્લસ ig. और આગળ વધીશું એટલે તમને ખબર છે કશું નહીં માઇનસ થી પ્લસ એટલે પ્લસ 10 આવી ગયા ઘેર તો ઇક્વલ ટુ 0. હવે ધ્યાનથી જો ખબર પડે અહીં આગળ અહીં તો બે જ વસ્તુ છે સર, i2 અને ig. સારું કહેવાય, નસીબદાર. સો -60 i2 -5 i2 -5 ig ઇઝ ઇક્વલ ટુ આ પદને હું પેલા લઈ લઉં છું એટલે મને નડે નહીં કઈ -10. રાઈટ? તો તમે જોઈ શકો છો -60 એટલે -65 થઈ જશે. -65 i2 -5 ig ઇઝ ઇક્વલ ટુ -10. તમે જોઈ શકો બધી વસ્તુ આપણે તમે બધી વસ્તુમાં માઇનસ છે એટલે માઇનસ તો ઉડાડી શકાય તમારાથી. એટલે આ વસ્તુ ઉડી જશે. પ્લસ દરેક 5 થી ભાગી શકાય તેમ છે એટલે 13 × 5 એટલે 13 થઈ જશે. 13 i2
પ્લસ આઈજી ઇઝ ઇક્વલ ટુ 2, રાઈટ? એક સારી વસ્તુ મળી ગઈ તમને લોકોને. સો લેટ અસ સે ભાઈ આ સમીકરણ નંબર 3 છે. હવે બહુ ધ્યાનથી કોન્સન્ટ્રેટ કરજો કે રીતે કામ કરીશું આપણે. જો ત્રીજા નંબરનું છે, મતલબ અહીંથી એનાલિસિસ તમારે આવડવું જોઈએ. મતલબ આવું તો બધા કરી નાખશે અને 4 માર્ક્સમાં આ સમ પૂછાશે, મતલબ પૂછાય એમ છે. એને સમ છે 4 માર્ક્સમાં પૂછાય એમ. જેમ પેલો સમ બી ઇમ્પોર્ટન્ટ તો આ બી ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી ચોઈસ કરી શકે એ લોકો. સર્કિટનો બેઝિકલી એક સમ તો આવવો જ જોઈએ 4 માર્ક્સની અંદર. તો કિર્ચોફનો નિયમ પાવરફુલી અપ્લાય કરતા તમને લોકોને આવડવું જોઈએ. લેટ્સ સી, ધ્યાનથી એનાલિસિસ કરો. આ સમીકરણની અંદર I1 I2 IG, I1 I2 IG અને I2 IG. ઓહો, મતલબ એનો મતલબ એવો થયો I2 IG માટે તમારી પાસે એક સમીકરણ છે. જો આ બંનેનો સેટિંગ કરીને તમે કંઈક એડજસ્ટમેન્ટ કરીને આ બંનેમાંથી બી તમે I2 IG લાવી દો, તમારું કામ બની જાય. એવું થાય. જો અહીંયા આગળ -20 I1, અહીંયા આગળ -2 I1, અને 10 થી ગુણીએ, રાઈટ? અહીંયા આગળ એડજસ્ટ કરી લઈએ. ના ચાલશે, અહીં લખીએ. ચલો, સમીકરણ 2 ને 10 થી ગુણતા જોઈએ શું મળે આપણને? -20 I1 વત્તા 10 I2 વત્તા 60 IG બરાબર 0. માન લો આ સમીકરણ મળ્યું, એને કહી દઈએ સમીકરણ નંબર 4. હવે ધ્યાનથી જો, ચોથા અને પહેલામાં -20 -20, એટલે હવે આ બંને મને મતલબ બાદબાકી કરો તો તમારું મતલબ તમે આ બંને પદને ઉડાડી શકો છો I1 ને. સો યા લેટ્સ ડુ ઇટ. સમીકરણ 4 ને સમી 1 માંથી બાદ કરતા જો, એટલે કે મતલબ 4 ને 1 માંથી બાદ કરવાનું છે, એટલે -20, એટલે આ પહેલું લખવું પડે. -20 I1 +12 I2 -3 IG ઇઝ ઇક્વલ ટુ 0, અને નીચે આવશે આ સમીકરણ -20 I1 +10 I2 +60 IG ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો બાદ કરવાનું છે એટલે નિશાની બદલાઈ જાય, એટલે આ તો ઉડી જશે. 12 ઓછા 10 એટલે થઈ જશે 2, તો 2 I2 અને -63 IG બરાબર 0. એટલે તમને I2 IG નું એક નવું સમીકરણ મળી ગયું. માન લો સમીકરણ નંબર 5. ત્રીજું અને પાંચમું સમીકરણ તમે ધ્યાનથી જોઈ શકો છો, તમને વધારે આઈડિયા આવશે. ભાઈ I2 IG, આમાંથી તમે જો I2 ને ઉડાડી શકો તો તમે ડાયરેક્ટલી IG મેળવી શકો એમ છો. મેથેમેટિક્સની દ્રષ્ટિએ હું ડાયરેક્ટ કરી શકું, પણ તમને એડવાઇસ આપીશ કે પહેલા તમે મહેનત કરીને I2 શોધો અને ત્યારબાદ IG ને શોધવાનો પ્રયત્ન કરજો, રાઈટ? કારણ કે થઈ શકે, કેવી રીતે થઈ શકે સમજાવો. આને 2 થી ગુણો અને આને 13 થી ગુણો, વસ્તુ એક નહીં કે થશે, પણ 13 થી આને ગુણવા જશો તો થોડુંક મોટું થઈ જશે, રાઈટ? ચલે ભાઈ, એવું જ કંઈક કરીએ આપણે. ચલો, સમીકરણ, રાઈટ, થોડુંક સારી ટેકનિક વાપરીએ. હાલાકી તમે પેલું કરી શકો છો, મેં તમને જેવું કીધું એ પ્રમાણે. કારણ કે મારે I2 ની મતલબ I2 ની જરૂર નથી, મને IG ની જરૂર છે. તો હું મતલબ વાય શુડ આઈ ડુ એક્સ્ટ્રા? તો ત્રીજા સમીકરણ જો, આનો I2 ઉડાડવાનો ટૂંકમાં મારે, તો અહીં 13 છે સહગુણક, આનો 2 સહગુણક છે, એટલે જેનો 13 છે એને 2 થી ગુણવાનો, જેનો 2 છે એનો 13 થી ગુણવાનો. સમીકરણ 3 ને 13 થી અને સમીકરણ 5 ને અરે નહીં, ગલતી કરી. સમીકરણ 3 ને 2 થી ગુણવાનું, 2 થી, અને સમીકરણ 5 ને 13 થી ગુણતા આપણને શું મળે જુઓ છે? ત્રીજાને ગુણવાનો છે 2 થી, એટલે આ 26 થઈ જશે. સો 26 I2 વત્તા 2 IG ઇઝ ઇક્વલ ટુ 4. ધ્યાનથી કરજો ભાઈ, રાઈટ? અને પાંચમાને ગુણવાનો છે 13 થી, તો અગેન આ 26 I2 થઈ ગયું માઇનસ, ઓહો, 63 ગુણ્યા 13 કરવું પડશે. સો 63 ગુણ્યા 13 તો 819 આવે છે.
819 IG બરાબર તો 0 થવાનું ભાઈ. તો જો ડાયરેક્ટ માઇનસ પ્લસ આ તો કશું છે જ નહીં. ઇનફેક્ટ માઇનસ 0 માં કઈ ફરક પડે આપણે કેન્સલ થઈ જશે. તો આ બંને એડ થશે તો શું મળશે આપણને 819 + 2 821 IG બરાબર 4. તો IG કેટલો મળે 4/821 કે જે થશે 4/821 કરીબ 0.004872. થોડુંક સારું લખો એટલે લખી શકાય. IG બરાબર 1 2 3 દશાંશ ચિહ્ન પાછળ લઈ જઈએ એટલે 4.87 ગુણ્યા 10⁻³ એમ્પિયર એટલે કરીબ 4.87 મિલી એમ્પિયર. રાઈટ. થોડોક સારો સમજે. કદાચ તમે રેફરન્સ બુકની અંદર જોશો તો તમને મતલબ કોઈ બી રેફરન્સ બુકની અંદર જોશો તો તમને કદાચ I2 શોધવાની મેથડ કીધી હશે કે ભાઈ I2 શોધવા પછી I2 મતલબ I2 ની વેલ્યુ અહીં મૂકી દો. કોઈ બી એક વેલ્યુમાં કોઈ બી એકમાં મૂકી દેશો સમીકરણ 3 માં કે 5 માં તો IG ની વેલ્યુ મળી શકે. તમારી ચોઈસ છે. રાઈટ. ફિઝિક્સ જે ભણાવે નોર્મલી એનો મેથેમેટિક્સ સ્ટ્રોંગ હોવું જોઈએ. જે થોડુંક મારું છે એટલે મેં તમને એ રીતે શીખવાડ્યું. રાઈટ કે ભાઈ તમે આ રીતે ટ્રાય કરો. આશા રાખું છું કે તમે ટોટલી સમજી ગયા છો. ફટાફટ આ કોપી કરો જલ્દી. ઓકે, તો આ વિડીયોની અંદર આટલું જ રાખીશું. હા, પેલો તમને ઉદાહરણ નંબર કહી દો, મતલબ સ્વાધ્યાયનો જે દાખલો છે એ તમને કહી દો. 1 મિનિટ. ઓકે, એ દાખલો સ્વાધ્યાયનો 3.9 હતો જે મેં તમને જાતે કરવાનું કીધું હતું. તમે જોઈ લેજો, ચેક કરી લેજો. તમે આ જ ટેકનિકથી કરી શકો છો. ઇનફેક્ટ કરી લીધો હશે. ફરીથી એકવાર ક્રોસ ચેક કરી લેવાનું. શું ક્રોસ ચેક કરવાનું કે શું એ વિટસ્ટન બ્રિજ આપેલી પરિપથ, મતલબ એ પરિપથ છે ને વિટસ્ટન બ્રિજ જ હતો કદાચ, તો એ વિટસ્ટન બ્રિજ શું સંતુલન અવસ્થામાં છે કે નહીં એવું ચેક કરી લેવાનું. રાઈટ. સો યુ કેન મતલબ હાલાકી કદાચ એ સેન્ટ્રલ બ્રાન્ચમાં ગેરોમીટર નહોતું, એ ખાલી ક્રોસ ચેક કરી લેજો. અચ્છા, તો આ વિડીયોની અંદર આપણે આટલું જ કન્ટેન્ટ રાખીશું. નેક્સ્ટ વિડીયો તમને બહુ જલ્દી આપવામાં આવશે. બેઝિકલી થોડુંક બિઝી હતો એટલા માટે તમને વિડીયો આપી ના શક્યો હું આ 10 દિવસની અંદર. બટ નેવર માઇન્ડ, હવેથી તમને મતલબ વીકની અંદર એટલીસ્ટ 3 to 4 વિડીયોઝ આપવામાં આવશે. નવેમ્બર 10-11 સુધી બીજું એક એક્સ્ટ્રા ચેપ્ટર નંબર 5 પણ ખતમ કરી દેવામાં આવશે. સો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો એન્ડ થેન્ક યુ સો મચ ફોર મતલબ મેકિંગ ધીસ ચેનલ સો પોપ્યુલર. બાય બાય, ટેક કેર.